રાત્રે 3 વાગે ગાંઠિયાનો પ્રોગ્રામ થાય છે. જોજો લાલ પાછો વળી ગયો નાનું તો તને કહેતા ભૂલી જાય તૈયાર જ થઈ જાત. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે હાલ અત્યારે આપણે છીએ જુનાગઢ. અને પહેલાં તો બધાને પવિત્ર શ્રાવણ માસના બધાને હર હર મહાદેવ. તો આજનો પ્રોગ્રામ છે આપણો જુનાગઢ ફરવાનો અને રખડવાનો. આજુબાજુના હવે કોઈ નક્કી નથી પ્લેસ, પણ જ્યાં મજા આવશે ત્યાં આપણે ફરશું અને કંઈક જોવાલાયક જગ્યાઓ છે ત્યાં બધે જશું. અત્યારે આપણે છીએ જે જુનાગઢ ગિરનાર તળેટીથી 2 કિલોમીટર કાશ્મીરી બાપુનો આશ્રમ આવેલો છે. ત્યાં જવાના રસ્તા ઉપર છે અને ત્યાં આવી બધી એક સરસ મજાની જગ્યા છે. અને પાણી વહેતું પાણી છે એટલે આપણે વિચાર્યું કે લાવો આપણે અહીંયા એકદમ નાહી ધોઈ ફ્રેશ થઈ જઈએ અને ચા પાણીનો પ્રોગ્રામ આપણે અહીંયા કરીએ અને પછી બધા દર્શન કરવા જઈએ. તેમજ ભવનાથ મંદિરે પણ દર્શન કરવા જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. ઓમ નમો નારાયણ. જય ગિરનારી.
જુનાગઢના જંગલમાં આવી રીતે કુદરતી રીતે નાહવાની મજા માણીએ છીએ બધા પાણીમાં, વહેતા પાણીમાં. હર હર મહાદેવ. તો નાહી ધોઈને અને મસ્ત મજાના થઈ ગયા છીએ અને હવે આપણો પ્રોગ્રામ છે અહીંયા જો ચા પાણી નાસ્તાનો. કરવાનો મહેનત કર્યું કાંઈ. વાડીએ જાવ ને તમે ઓલા પણ લેટ તો કલાકથી આવી ગયો હીરા પછી ચાલુ કરી દો ને તો ગોઠવી દીધું. હાલો ક્યાં છે બાકીની જે આપણે રસ્તા ઉપર જે બધી મજા કરીએ છીએ તેમજ બધો જે કાંઈ ચા પાણી નાસ્તાનો પ્રોગ્રામ કરીએ છીએ કે બીજે ક્યાંય રોકાઈએ છીએ એ બધું વ્લોગમાં બતાવશું. ખાલી કાશ્મીરી બાપુનું જે આશ્રમ છે એ આપણે વિડીયોમાં નહીં બતાવીએ કારણ કે એનો આખો ફૂલ વ્લોગ આપણે ઓલરેડી આપણી ચેનલમાં અપલોડેડ છે. બધું નાખી દેવાનું ને ભાઈ. હા બધું ત્યાં પછી નેટવર્ક ન આવે ત્યાં. તો આ છે આપણું નેચરલ ફ્રીજ. તો આપણી ગિરનારી ચા બની ગઈ છે ભાઈ અને બધા મિત્રો સાથે જો આનંદ માણીએ છીએ ગિરનારી ચા તેમજ બધો હલકો ફૂલકો નાસ્તો અત્યારમાં કરી લઈએ થોડોક અને પછી કાશ્મીરી બાપુની મઢી તરફ જઈએ. અને આ અમારી દેશી પૌબાની વાટકી. કેમ છે વાટકી છે ભાઈ નાળિયેરના કાચલાની. લાવો એકાદી હાથ. કાંઈ ભાઈ રૂમાલ આમ મૂક્યો ને અહીંયા સિમ્પલ થઈ ગયું. માણસો તો આજે આવે. હા તો આને કહેવાય અખંડ મોજ, ગિરનારી મોજ. થોડાક દૂધની હિસાબે ટેસ્ટ તો ચાનો થઈ ગયો સર. દૂધ નહીં ચાલે. દૂધ બગડ્યું નહોતું. લાવો તક ઓલી કાચલી પાણી પીવા. ચા પાણી નાસ્તાનો પ્રોગ્રામ પતી ગયો છે આપણો અને હવે અહીંયાથી આપણે જઈએ છીએ કાશ્મીરી બાપુની મઢી તરફ અને બધાનો ઇન્ટરવ્યૂ કરાવી દઉં. આપણે રાજુભાઈ છે, મુનાભાઈ તો આપણી સાથે અવારનવાર હોય છે અને આપણે હિતેશભાઈ
તેમજ આ અમારા માસીના દીકરા છે વિપુલભાઈ અને એમના મિત્ર છે જે ગુજરાત પોલીસમાં અહીંયા જુનાગઢ ફરજ બજાવે છે ભાવેશભાઈ સરવૈયા. તો આપણે બધા મિત્રો જઈએ છીએ અત્યારે કાશ્મીરી બાપુની મઢી તરફ. જેમ અગાઉ કીધું એમ કાશ્મીરી બાપુની મઢીનો વ્લોગ આપણે સ્પેશિયલ એક આખો ચેનલમાં અપલોડ છે, એટલે આપણે આશ્રમનો વિડીયો નહીં લઈએ, પણ ત્યાં સુધીના જે કાંઈ આપણે રસ્તામાં જે એડવેન્ચર કરીએ એ બધું લેશું, તેમજ ત્યાંથી અલગ કોઈ પણ બીજું પ્લેસ લેશું તો એ આપણે આપણા વ્લોગમાં એડ કરશું. આવું બધું જંગલની અંદર એડવેન્ચર કરવાની મજા જ કંઈક અલગ હોય છે. જય ગિરનારી. મહાદેવ મહાદેવ. તો આવા બધા રસ્તાઓ છે અહીંયા. આવા બધા સરસ મજાના કુદરતી પાણીના વેણકાઓ વહે છે. તો આવી બધી સરસ મજાની જગ્યાઓ છે અહીંયા. રસ્તા વચ્ચે બધા આવે છે. આવી જંગલ પ્રેમી વ્યક્તિઓ માટે એક બહુ સરસ જગ્યા છે કાશ્મીરી બાપુનો આશ્રમ પણ. આપણા મિત્રો ઘડીક રેસ્ટ લેવા માટે બેસી ગયા છે. ચાલીને થાકી ગયા છે. શું કહો રાજુભાઈ? બિસ્લેરી પીવી પડી, ગરમી ચડી ગઈ છે માં. જય ગિરનારી. પાણી તો દાદા અહીંયા આવટું બધું પાણી હોતે. કાંઈ લાવો ભરી દે. લાવો લ્યો, લઈ લ્યો. તો સામે જે દેખાય એ છે કાશ્મીરી બાપુનો આશ્રમ. હા, તો આ જે પાછળ બતાવી છે એ આખો કાશ્મીરી બાપુનો આશ્રમ છે. અને જો તમારે આશ્રમનો જો વ્લોગ જોવો હોય તો આપણી ચેનલમાં ફૂલ ડિટેલ સાથે અહીંયાનો એક વ્લોગ આપણે મૂકેલો છે કાશ્મીરી બાપુનો. બાકી જે આપણે આગળના પ્લેસ લઈએ એ તમને બતાવશું. તો જય ગિરનારી, વિડીયોમાં બન્યા રહેજો. તો કાશ્મીરી બાપુના દર્શન કરીને મઢીએથી નીકળી ગયા છીએ અને જઈએ છીએ આપણી ગાડી તરફ. અને ત્યાં જઈને જોઈએ કે નજીકમાં કયું સારું લોકેશન છે તો ત્યાં જઈએ આપણે. રસ્તામાં બધા
કપિરાજ બેઠા છે. હાલે તો વીરનું નાખી દેતું તો તમારે ખાવાનું છે બધાને ચાલો આપો હાલો આ દાદા આપે સર હાલ આવીએ નાખી દો ને. હાલ હાલ, હાલ, હાલ. હો રાણી છે ઓ રાણી છે પણ રાજા પછી નથી ને એ વાંધો રાજા છે ને એક રાજા ને હો રાણી છે લે. રાજા કયા છે રાજા છે ને. પૈસા જોડે ને આ લાવો કાઢો લાવો જો 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 જો. હાલો મિશન નાખો હાલો આપનું લાવો. સાહેબ ઉતાર દે બહુ મિર્ચી વાંદરા માટે જો આ વેન પડી કરે આ હો ના પાર મોટા પડી કાઢો આમ જો મોટા પડી કાઢો લગો નહીં કરવાનો વસ્તુ હારી દેવાની એક જ છે એક નો હોય પછી એક જ હોય પેલી દાદા તમે કેળામાં અટકી ગયા હતા હે કેળામાં હા કેળા તમે મોટા કચ્ચામાં લીધા તમે ઓલા ભાઈ ખાવા આવી ગયા હા. લઈ લે આમાં દર પૂનમ આવી દાદા તમે ઓળખો નહીં ને. બે દાદા તો સારું છે બધું લુકાઈ ન જાય બધું હું પેલા સવાર જો સવારમાં વરસ છે હવે એવું ઝાડમાં નહીં ધોઈ નાખ્યું પાણી હવે. હા હોળી કરી આવ્યો છે ને પૂનમ દીધી હા તો અત્યારે આવી ગયા છીએ આપણે ભવનાથ જુનાગઢ મેઇન મંદિર ભવનાથ દર્શન કરવા માટે. તો અહીંયા ભવનાથ મહાદેવના દર્શન કરીએ. ચાલો કરી દો ના ના તો આ છે ભવનાથ મંદિર અને અહીંયા છે આ મૃગીકુંડ કે જે શિવરાત્રિની અંદર બધા સાધુઓ રવેડી પૂરી કરીને અહીંયા આ મૃગીકુંડમાં સ્નાન કરે છે. અને અહીંયા એક શિવલિંગ છે જળ અભિષેક માટે. પાણી દે. તો આ તો ભવનાથ મંદિર પાછળ એની એકદમ ગિરનારની ટેકરી બતાવી છે. જય જય ગરવો ગિરનાર.